નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પિતાજીનું મૃત્યુ બનેલ એક સત્ય ઘટના વિશે। બધું જ બદલી નાખવાના ઈરાદાને અમીર અમલમાં મૂકવા માંડ્યો ત્યારે અજીમા અને અફલાની ઉલઝન વધી ગઈ હતી। પહેલાં તો એમણે માન્યું હતું કે બાપ તથા બેટાના મોતના બેવડા આઘાતને અમીરને અસ્તવ્યસ્ત કરી મૂક્યો છે। માની ગેરહાજરીમાં જેણે પોતાને બેહદ પ્યાર કરીને ઉછેર્યો હોય એવા બાપનું અણધાર્યું મોત કોઈ પણ માણસને હેબત ખવડાવી દે। તેમાં વળી પડ્યા પર પાટું વાગી હોય તેમ પહેલું જ બાળક અવતરીને કબરમાં પોઢી જાય, બાપને મોં દેખાડ્યા વિના જ પાછું વળી જાય ત્યારે માણસનું મગજ બહેર ન મારી જાય તો બીજું શું થાય? કદાચ એ આવેશમાં જ અમીરે બદલાઈ જવાની વાત ઉચ્ચારી હશે। સમય જતાં આ ઈરાદો જ બદલાઈ જશે એમ માની લીધું હતું એ બંનેએ, પણ એવી અટકળ ગલત ઠરી। અજીમા, આજે મેં હુસેનને કહી દીધું કે આપણી દુકાન હવે તારી થઈ ગઈ। બાપુના જૂના અને વફાદાર નોકરને નાતે જતાં જતાં આપણે એને કાંઈક તો આપતા જવું જોઈએ ને। એટલે અજીમાની આંખો અજરસથી પહોળી થઈ ગઈ। શું આપણે નક્કી ગામ છોડી જવાના છીએ? કેમ અજીમા, હજુય તને શંકા છે? અમીરે ખાણું પૂરું કરી હાથ ધોતા કહ્યું, અફલાને હજુ તારી જેમ માનવામાં આવતું નથી। અજીમા થોડીવાર ખામોશ રહી, કંઈક કહેવા માગતી હતી પણ શબ્દોએ સાથ ન આપ્યો। ત્યારે નિસાસો નાખ્યો એ અમીરના ધ્યાન બહાર ન ગયું। અજીમા, તારે અહીં આવ્યાને હજુ તો માંડ 1 સાલ થઈ હશે, છતાં આટલી બધી માયા બંધાઈ ગઈ તને આ ગામ સાથે? મીર, આ ગામ મેં પૂરું જોયું નથી અને ગામના માણસોને પૂરા ઓળખી શકી નથી। તેના અવાજમાં લાગણીની ભીનાશ ભળવા લાગી। પણ આ ઘર સાથે જરૂર માયા બંધાઈ ચૂકી છે। જેને મેં ક્યારેય જોયા નથી એ મારા સાસુ અહીં રહેતા હતા। જેમનું છત્તર ગુમાવી બેઠા એ સસરાને આ ઘરમાં આટાફેરા કરતા મેં દીઠા હતા। અને એ થોડું અટકી લાગણીનો ડૂમો ગળા અને નીચે હડસેલીને ઉમેર્યું, અને આપણી પહેલી ઓલાદનો જન્મ પણ અહીં જ થયો। હા, જન્મ અને મરણ પણ અહીં જ થયું। અમીરે લુખ્ખા અવાજે કહ્યું, અજીમા, હું બહુ નાનો હતો ત્યારે મા બાપુ ગામ બદલીને અહીં રહેવા આવ્યા હતા। અહીં આવ્યા પછી જે મેળવ્યું છે તેના કરતાં વધારે ગુમાવ્યું છે। બાપુની શોરત વધી ત્યારે માં ચાલી ગઈ। ગુલુની માયા લાગી ત્યારે એને હાથીએ ઉછાળી મૂકી। શિરીન ચાચીને માની માફક મારું જતન કરીને ઉછેર્યો અને ગળે ફાંસો ખાવો પડ્યો। મને મોટો કરનાર બાપુ ગયા અને અધૂરામાં પૂરું જેને મોટો કરવાની મુરાદ હતી એ બેટો આવતા વેત રિસાઈ ગયો। અમીરના બોલ અજીમાની આંખો ભીંજવી ગયા। તેને દલીલ કરવી નહોતી, પણ અમીરના મનનો તાગ લેવા માગતી હતી। શક્ય હોય તો એ તેને સમજાવી લેવા માગતી હતી। આ ગામમાં બાપ બેટાની જે ઇજ્જત હતી, વગ અને વર્ચસ્વ હતા, તે છોડીને ચાલ્યા જવાનું કારણ અજીમાને ગળે ઉતરતું નહોતું। અફલાએ પણ એને સમજાવ્યું હતું, બહેન, અમીરને તમે મનાવી લો, તમારી વાત એ નહીં ટાળે। અજાણ્યા ગામમાં જઈને નવેસરથી જિંદગી શરૂ કરવાનો શું અર્થ છે? મીર, ગામ છોડી જવાથી કાંઈ આપણને છોડી જનારનો ગમ થોડો છૂટી જવાનો છે? અજીમાના આ સવાલે અમીરને ખરેખર અટકળાવી દીધો હતો। કેવી રીતે આને સમજાવું કે ભૂતકાળની ભૂતાવળ મને
પરેશાન કરે છે. ઘાતકી કામોના ખ્યાલ મને પજવે છે અને જેને તું બેહદ ચાહે છે એ અમીર તેના ભીતરનો કબજો લઈ બેઠેલા એક ઠગને બહાર કાઢી હાંકી કાઢવા મથે છે. એમાં તારા અને અફલાના સાથની જરૂર છે. આ ગામ છોડી જવાની જરૂર છે. હું લાચાર છું. અજીમાં તને અને અફલાને મારી વાત સમજાવી શકતો નથી, છતાં ગામ તો છોડવું જ છે. ભલે જેવી તમારી મરજી. અજીમાએ વિરોધના હથિયાર હેઠા મૂકી દીધા. એમ હસવાના પ્રયાસ સાથે કહ્યું, તમે મને છોડી નથી જવાના, પછી ગામ છોડવા સાથે મારે શું લેવા દેવા? બસ ત્યારે, કહેતા અમીરે ભીની હથેળી અજીમાના ગાલ પર દાબી દીધી. અમીરને ગામ છોડવાની અધીરાઈ તો ઘણી હતી, પણ પથારા સંકેલવામાં ધાર્યા કરતાં વધુ સમય નીકળી ગયો હતો. ઘેર અને બહાર બધે તેણે ઇસ્માઇલના અણધાર્યા મોત માટે બનાવટી વાત વહેતી કરી હતી. સફરમાં પાછા ફરતા બાપુ શિવપુરી પહોંચ્યા. ત્યાં જ કાળોતરો નાગ આડો ઉતર્યો. એનો ડંખ જીવલેણ નીવડ્યો. બાપ બેટાનો મેળાપ પણ ન થયો. અજીમા અને અફલાએ આવું કહેતા અમીરનું મન ડંખ્યું હતું, પણ સાચી વાત કેમ કરીને કહેવાય? એનું ઝેર પચાવવું વસમું હતું. અફલો તો ઠીક, પણ અજીમાને તો કોઈ કાળે એ વાતની ખબર ન પડવી જોઈએ. શિવપુરીના રાજાએ સસરાને હાથીના પગ નીચે કચરાવીને મોતની સજા કરી એવું અજીમા જાણે તો બીજા અનેક સવાલો પૂછાય. એવો તે એમણે શું અપરાધ કર્યો હતો કે આવો દંડ ભરવો પડ્યો? અમીર તેનો સાચો જવાબ આપી શકે એમ નહોતો. ખોટા ખુલાસા કરવા પડે તેના કરતાં સવાલો જ ઊભા ન થાય એવું જૂઠાણું શું કામ ન વાપરવું? અને સાપ કરડિયાની વાત લોકોને સહેલાઈથી ગળે ઉતરી ગઈ હતી, પણ સાચી વાત લાંબો વખત છુપાઈ રહેવાની નથી. 6 મહિને, વર્ષે શિવપુરીથી કોઈક આવી ચડવાનું અને વાત વહેતી કરવાનું એ પહેલાં તેણે આ ગામ છોડી જવું જોઈએ. ગામમાં બાપની ઇજ્જત પર પાણી ફરી વળે અને ઘરવાળા સમક્ષ બાપની અસલિયત ઉઘાડી પડી જાય તો જીવતર સુથાઈ જવાનો ફફડાટ અમીરને ઝંપાવા દેતો નહોતો. અમીર, તું પાગલ થઈ ગયો છે. એ બપોરે જરા ઝંપી ગયો હતો ત્યાં અફલો ધડધડ કરતો મેળી ચડીને ઉપર આવ્યો. ખેરાતને નામે બધું લૂંટાવી દેવા બેઠો છે. વળી પાછું શું થયું તને? અમીર તેની તકલીફ સમજતો હોવા છતાં અજાણ્યો રહીને મલકાયો. શું લૂંટાવી દીધું મેં? રોજ સવાર પડે અને સાંભળવા મળે કે અમીર મિયાએ આટલા રૂપિયાની ખેરાત કરી, ફલાણા મહોલ્લામાં કૂવો બાંધવાના નાણાં આપ્યા કે પેલા ખેડૂતને ખેતી માટે બળદ અપાવી દીધા. અફલો રાતોછોડ થઈને બોલતો હતો. આજે વળી મુલ્લાજી પાસેથી સાંભળ્યું કે ગામની મસ્જિદના મિનારા ઊંચા કરાવવામાં અમીર મિયાએ મોટી રકમ આપવાનો વાયદો કર્યો છે. સાચી વાત છે અફલા. અમીર મરક મરક હસતો હતો. એમાં લૂંટાઈ જવાની વાત ક્યાં આવી? અફલાની અકળામણ વધી ગઈ. પોતે ગમે તેટલો ગુસ્સે થાય તો પણ અમીર તેની વાત હસાવવામાં કેમ કાઢી નાખે છે? હું કહું છું કે જે ગામ છોડી દેવું છે ત્યાં ખેરાતમાં ડંકો વગાડવાની શી જરૂર છે? ત્યારે એ જ તો વાત છે અફલા. અમીર એટલી જ વ્યવસ્થા અને સ્વસ્થતાથી બોલતો હતો. જે ગામમાં આટલા વર્ષ રહ્યા, જ્યાં આપણી આટલી બરકત થઈ, તેને માટે થોડુંક કરતાં જોઈએ તો એટલું કરજ ઓછું થયું ગણાય. કરજ ફરજ હું કાંઈ ન જાણું. અફલાને થયું કે મૂંગો રહેશે તો અમીરની દલીલમાં પોતે ખેંચાઈ જશે.
એટલે જુસ્સાભેર કહેવા માંડ્યું, ઇસ્લામલ ચાચાએ આટલા વર્ષ ઝળપાટ કરીને મૂડી ભેગી કરી, તે તું વગર વિચારે વેડફી નાખવા માંગે છે? બહુ વિચારીને આ બધું કરું છું. અફલા બાપુએ કેવી રીતે આ મૂડી ભેગી કરી છે એ હું બરાબર જાણું છું. અમીરને ત્યાં અટકી જવું પડ્યું. આવેશમાં પોતે કંઈક ઉઘાડું પાડી બેસશે એવો ડર લાગ્યો. પોતાની જાતને સંભાળી લેવા માટે તેણે 2-4 લટાર લીધી. પછી અફલાને સમજાવવા માંડ્યું, દરેક ફરજંદની ફરજ છે કે તેણે બાપની હયાતી બાદ એમની ઇજ્જત આબરૂ વધારવી જોઈએ. હું જાતે કમાણી કરીને બાપુ માટે કંઈક કરી છૂટીશ. તે સમયને તો હજુ વાર છે, પણ એ પોતે જે મૂકી ગયા છે તેમાંથી હું એમના પાછળ ખર્ચો કરું, તેમાં મૂડી વેડફી નાખવાનો તને વિચાર કેમ આવ્યો? તેને બદલે એમ વિચાર અફલા કે બાપુની મૂડીનું રોકાણ હું એમની ઇજ્જત વધારવામાં કરી રહ્યો છું. સાંભળીને અફલાએ નીચલો હોઠ કરડ્યો. તું એક વાત ભૂલી જાય છે અમીર. ઇસ્લામેલ ચાચાએ નાણું તારા માટે ભેગું કર્યું હતું. દરેક બાપ પોતાના ફરજંદના ભાવિ માટે મજૂરી કરતા હોય છે. એના પર માત્ર તારો જ નહીં, તારા ફરજંદનોય અધિકાર છે. અજીબમાં બહેનનો પણ હક છે. આટલું કહીને અફલો મેડીના પગથિયા ઉતરી ગયો. અમીરને જવાબ આપવાનો મોકો ન મળે એટલી અધીરાઈથી તે ચાલ્યો ગયો. અમીરથી ત્યારે નિસાસો નંખાઈ ગયો. અફલા સામે હસતું રાખેલું મોં ઉતરી ગયું. જિંદગીમાં જાણે બધું જ ગૂંચવાઈ ગયું હતું. એ ગૂંચ ઉકેલવાના ફાફામાં પોતે વધુ ગૂંચવાઈ જતો હોય એમ તેને લાગ્યા કરતું. પારકાના જાન છીનવી લઈને એકઠી કરેલી કમાણી તેને બોજારૂપ લાગી, એટલે ખેરાતમાં વાપરીને મન હલકું કરવાની તેણે કોશિશ કરી જોઈ. છતાંય ચેન કેમ પડતું નથી? પોતે સાચું કરી રહ્યો છે કે ખોટું એ કેમ સમજાતું નથી? બધું જ બદલી નાખવાનો ફેસલો ફસકી ગયો તો નહીં જાય ને એવી બીક લાગવા માંડી હતી. ત્યારે અમીરે મક્કમ થવું પડ્યું. અજીમાં, હું થોડા દિવસ સફરમાં જઈ આવું છું. ક્યાં? શા માટે? અજીમાં અધીરાઈથી પૂછી બેઠી. આપણે જ્યાં નવો વસવાટ કરવાનો છે એ ગામ જોવા. કયું ગામ? એની તો મને ખબર નથી. અમીરે સાચું જ કહી દીધું. તલાશ કરવા જાઉં છું. રહેવા જેવું લાગે ત્યાં ઠરીઠામ થાશું. અજીમાં થોડીવાર મૂંગી રહી. એકાએક કંઈક યાદ આવ્યું. તમે શિવપુરી તરફ જવાના કે? કેમ? અમીર હવે ચોંક્યો. શિવપુરીના નામે જ તેને ધ્રુજાવી મૂક્યો. એમ કેમ પૂછવું પડ્યું? મને થયું કે ત્યાં જતા હો તો. અજીમાં અમસ્તી જ અટકી, છતાં અમીરને એ ડીલ પણ ખટકી. તો શું? મુકી ચાચાની ગેરહયાતીમાં બિચારી રોશન એકલી પડી ગઈ હશે. તેને થોડા દિવસ અહીં લઈ આવો ને. અમીરે નજર ફેરવી લીધી. ચહેરા પરના ભાવ અજીમાની આંખે ચડી જવા ન જોઈએ. બહુ સાવધ રહેવા છતાંય અવાજમાં આછેરો અણગમો ભળી ગયો. અજીમાં, રોશનનું ધ્યાન રાખવાવાળા ઘણા રિશ્તેદારો હશે. પછી હળવેકથી ઉમેર્યું, અને હું શિવપુરી તરફ જવાનો પણ નથી. આ જવાબથી અજીમાને એક વાતની ખાતરી થઈ ગઈ. અમીર ખરેખર બદલાઈ રહ્યો છે. ના, બદલાઈ ચૂક્યો છે. છતાં આ ફેરફારનું પરિણામ સારું આવશે કે બુરું તે પોતે કળી શકતી નહોતી. કારણ કે પહેલાં કરતાંય અમીર તેને વધુ ચાહતો થયો હતો. પંથ બદલાઈ જવાના ઇન્સાનના મનસૂબા પર કુદરત મંજૂરીની મોહર મારે નહીં ત્યાં સુધી કાંઈ વળતું નથી. બુલેન્દખંડનું
ઝાલોન ગામ અમીરની નજરમાં વસી ગયું હતું. મોરનાઈથી દૂર હતું એ એક કારણ અને એ રાજ અંગ્રેજોના તાબામાં નહોતું એ બીજું કારણ હતું. બાપના મોતમાં અંગ્રેજોનો હાથ હતો એ વાત અમીર ક્યારેય ભૂલવા માગતો નહોતો. વહેલા મોડે અંગ્રેજો સામે લડનાર કોઈ રાજના લશ્કરમાં ભરતી થવાની તેની ગણતરી હતી, પણ એ પહેલાં ક્યાંક મનભેર ઠરીઠામ થતું હતું. ભૂતકાળને ભૂલવા માટે કોઈક આધાર જોઈતો હતો જે ઝાલોનના રાજા પાસેથી તેને મળી ગયો. રાજના 3-4 ગામની મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો તેણે લઈ લીધો. અજીમા કે અફલાને આ ફેરબદલી ગોઠતી નહોતી, છતાં ધીમે ધીમે બધું ગોઠવાતું જતું હતું. અમીર 12 મહિના પોતાની નજર સામે જ રહેવાનો છે એ ખ્યાલ અજીમાને ખુશ રાખતો હતો. મહેસૂલના ઇજારામાંથી ખાસ આવક થતી નહીં, પણ 2-3 વર્ષ આરામથી ગુજારો ચાલે એટલી મૂડી હતી, એટલે અમીરને એની ફિકર નહોતી. અફલાનું કામ અમીર તથા અજીમાને ખુશ રાખવાનું હતું, જે પોતાની રીતે તે કર્યા કરતો હતો અને સમય કોઈની શરમ રાખ્યા વિના પોતાની ગતિએ વીતી ગયો હતો. આમ એક આખું વરસ પીઠ ફેરવીને ચાલી ગયું, છતાં કોઈને ખબર ન પડી. અરે, એ શું વિચારમાં પડી ગયા? અજીમાએ કમરામાં બારણા પાછળથી ટહુકો કર્યો. જરા પીઠ ફેરવીને જુઓ તો ખરા, આંગણે કોણ આવ્યું છે? ઝાટકા સાથે અમીરે પીઠ ફેરવી અને આવનારને જોતા જ આનંદ ઉછાળા મરી ગયો. કોણ? બદ્રીનાથ! આવેશમાં ઊભા થઈ કૂદકો મારી અમીરે બદ્રીને બાથમાં જકડી લીધો. તું અહીં ક્યાંથી? અફલો ત્યારે હાજર નહોતો, નહીતર અમીર અને બદ્રીનો એ હુંફાળો મેળાપ જોઈને ખીંજાયો હોત. પોતે એનો જીગરજાન દોસ્ત હોવા છતાં અમીરે તેને ક્યારે આમ કસકસાવીને બાથમાં લીધો નહોતો એવી ફરિયાદ પણ કરત. અમીરની છાતીએ વળગેલા બદ્રીએ કમરામાં બારણા વચ્ચે હસતી ઊભેલી અજીમાને જોઈ બદ્રીને થયું કે તેના આગમનથી બંને ખુશખુશાલ દેખાય છે, એટલે તેણે મજાક છેડી, ભાભી, આને કહો હવે મારો છુટકારો કરે. જાણે તમને ભેટતો હોય એટલું બધું બળ અજમાવે છે. સાંભળીને અજીમા શરમાઈને અંદર જતી રહી અને અમીરના કાંડામાંથી આપોઆપ જોર ઓસરી ગયું. બદ્રીનું કાંડું પકડીને એ તેને અંદર ખેંચી ગયો. તું આવ્યો એ કેવું સારું લાગે છે. હા, મને થયું કે મારા ગયા વિના તારી ઊંઘ નહીં ઉડે. અમીરને હવે ખ્યાલ આવ્યો કે બદ્રીને જોતા પોતાને એકદમ જનૂન કેમ ઉભરાઈ આવ્યું, કાંડાનું કટાઈ ગયેલું જોર કેમ ઉછળી આવ્યું. તેના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ. ના, બદ્રીનાથ તેને સફરે લઈ જવા આવ્યો હોય તો પોતે નહીં જાય, કોઈ હિસાબે નહીં જાય. સારું કર્યું તમે આવ્યા બદ્રીભાઈ. અજીમા પાણીનો પ્યાલો ધરીને તેની સામે ઊભી હતી. બાપુના વેપાર ધંધામાં હવે એમનું મન લાગતું નથી. અમીરની આંખો પહોળી થઈ. વાત બદલાવા તેણે ચાલાકી વાપરી. અજીમા, તું ભૂલી ગઈ, આ ભામણભાઈ આપણા ઘરનું પાણી નહીં પીવે. બાજુવાળા ગંગા ભાભીને ઘેરથી એમના જ લોટામાં પાણી લાવવું પડશે તારે. અજીમા સહેજ ખચકાઈ. આ વાત પોતાના ખ્યાલ બહાર કેમ ગઈ? હમણાં જ લઈ આવું કહેતી તે ખડકી તરફ દોડી ગઈ, પણ ઉંબરે પહોંચી હશે ત્યાં અમીરનો સાદ સંભળાયો. સાથે મહેમાન માટે 5 માણસનું રાંધવાનું પણ એમને કહી દેજે. 5 માણસનું? અજીમા ડોક ફેરવીને અમીર સામે તાકી રહી.
હા, 5 માણસનું. આપણો આ બદ્રીનાથ કેવો ખાવધરો છે તેની તને આજ ખબર પડશે. અજીમા હસતી હસતી બહાર નીકળી ગઈ. ત્યારે બદ્રીએ અમીરને સંભળાવ્યું, ભાભી પાસે તો મારી આબરૂ સારી રહેવા દે. પણ અમીર ત્યાં સુધીમાં ગંભીર બની ગયો હતો. અજીમાની ગેરહાજરીમાં તે બદ્રીને સમજાવી દેવા માગતો હતો. સફરની વાત છેડતો નહીં, મને સાથે લેવાની જીદ કરતો નહીં. બદ્રી, તને મારું ઠેકાણું ક્યાંથી મળ્યું? હુસેન પાસેથી. બદ્રી ખડકી તરફ નજર રાખી બોલતો હતો. ગઈ દશેરાએ તારી ખૂબ રાહ જોઈ, પણ હુસેને કહ્યું કે તું નહીં આવે. ઇસ્લામેલ મૈયાનો સદમો હજુ તારા દિમાગ પરથી ઉતર્યો નથી. અમીર નીચું જોઈ ગયો. તેણે બદ્રીને જ બોલવા દીધો. એક વાત ભૂલી જાય છે અમીર, મરહૂમના આત્માને સાચી શાંતિ તો જ મળે છે જો આપણે એના સિંધેલા માર્ગે આગળ વધીએ. એટલે ઊંચું જોવાઈ ગયું અમીરથી. તારા બાપુ પાછળ તે ઘણું દાન પુણ્ય કર્યું, ભલે કર્યું, પણ પછી શું? એમની ખ્વાહિશ શું હતી એ ભૂલી ગયો. તને મેહુર ઠગ બનાવવાની ઉમ્મીદ સેવી હતી એમણે. એનો વારસો તું જાળવી રાખીશ, એમનો મોભો તું સંભાળી લઈશ, એવા ખ્યાલથી તો એમણે તને દીક્ષા અપાવી હશે, તાલીમ આપી, અને તું ઘરમાં પગ વાળીને બેસી ગયો. ધારદાર અવાજે બદ્રી આટલું બધું કહી ગયો અને એ વખતે જ અજીમા પાણી લઈને પાછી આવી. તરત જ ચહેરા પરથી ગંભીરતા ખંખેરી નાખીને બંને ફાલતુ વાતો કરવા માંડ્યા. ઘરમાં તમે 2 જ જણા છો અમીર? ના, 3 છીએ. અફલો અમારી સાથે જ છે. 2 દિવસ માટે તે બહાર ગયો છે, મહેસૂલ વસૂલ કરવા. ઓહ, મને એમ કે ત્રીજું કોઈક ઘોડિયામાં હશે. જવાબમાં અમીરનો નિસાસો સંભળાયો. અમીરને મનાવવામાં બદ્રીએ કોઈ મણા ન રાખી. અજીમા ઊંઘી ગયા પછી ફળિયામાં ખાટલા પાથરી બંનેએ આખી રાત જાગતા જ ગુજારી નાખી. તું બદલાઈ ગયો અમીર. કઈ રીતે? પહેલાં જેવો નીડર નથી રહ્યો. બદ્રી, તારે જે કહેવું હોય તે કહેજે, પણ ડરપોક કહીને મારું અપમાન ન કરતો. અમીર ગુસ્સામાં બોલી ગયો. સાચું કહેજે, તારા બાપનું જે રીતે મોત થયું એ આઘાતે તને ડરાવી તો નથી દીધો ને? ના બદ્રી, બાપુના મોત કરતાંય જે રીતે ભર્યા દરબારમાં એમની બેઇજ્જતી થઈ અને બધા માણસો તેમના તરફ જે નફરતથી જોતા હતા અને ઘાતકી કહીને તેમના પર થૂક્યા હતા, એનું ખુન્નાસ મારી રગેરગમાં ફેલાતું ગયું હતું. એ બધાની કતલાઓમાં કરવાની મારી ઈચ્છા થઈ આવી. બાપુનું વેર વાળવા સિવાય બીજો કોઈ વિચાર ત્યારે મારા મન પર ઠરતો નહોતો અને હવે એ ઝૂચ્ચો ઠરી ગયો. બદ્રીએ ટોણો માર્યો, પણ અમીરે એની પરવા કર્યા વિના આકાશના તારા પર મીટ માંડી બોલવાનું ચાલુ રાખ્યું. ચંબલ નદીના પટમાં ઉસ્માને ખતમ કરીને હું ઘેર પાછો ફર્યો ત્યારે મારી શિવલે થઈ એની તને ખબર નહીં હોય. ખબર છે અમીર. બદ્રીએ નિસાસો નાખ્યો. તારા પહેલાં જ સંતાનનું તને મોં જોવા ન મળ્યું. શું કામ બદ્રી? ખુદાને મારા પર જુલ્મો, આવો જુલમ શું કામ કર્યો? ક્યાં અપરાધની મને આ સજા કરી? અમીર ગળગળો થઈ ગયો. પાછા અવાજમાં અને આછા અવાજમાં એની કીકીની ભીનાશ ચમકવા લાગી. બદ્રીએ આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. આ બધી તો લેણદેણની વાત છે અમીર, એમાં આપણે શું કરીએ? અમીરના હોઠ પર લુખ્ખું સ્મિત ફરક્યું. તેને બદલે એમ કેમ નથી કહેતો બદ્રી કે
કરણીનું ફળ માણસને મળ્યા વિના રહેતું નથી. ઘણીવાર તે મને હિન્દુ પુરાણના દાખલા ટાંકીને ઉપદેશ આપ્યો છે. તે એવું કોઈ પાપ કર્યું નથી. અમીર, તું નકામો પશ્ચાતાપથી પીડાય છે. અજાણ્યા બેકસૂર મુસાફરોને ગળા ફાંસી નાખી મારી નાખવાએ એ પાપ નથી. અમીર, બદ્રીએ ઝાટકા સાથે બેઠા થઈને ત્રાડ નાખી. તું આ શું બકી ગયો? એનું તને ભાન છે? અને તને ભાન છે કે આટલે મોટેથી બરાડા પાડીને તું છાની વાત ઉઘાડી પાડી રહ્યો છે? બદ્રીએ મુઠ્ઠીવાળી આવેશને કાબૂમાં લીધો. થોડીવાર આજુબાજુ જોયું. બધું સૂમસામ વર્તાયું. એટલે અમીર સામે આંખો કાઢીને તેને પૂછ્યું, આપણા પેશાને પાપ કહીને તું ભાવાની દેવીનો શ્રાપ વહોરી લેવા માંગે છે? હવે હું એવા વહેમને માનવાનો નથી. અમીર, મારા ભગવાન અને તારા ખુદાને ખાતર આવું બોલ નહીં. તું જેને વહેમ માટે અને વહેમ માને છે એ હકીકત છે. ભવાનીના પરચા મેં મારી નજરો નજર નિહાળ્યા છે. એનો કોપ ગમે તેવા માધાતાના નખોદું વાળી નાખે છે. બદ્રી માંડ માંડ જનૂનને વશમાં રાખી બોલવાની કોશિશ કરતો હતો. બોલતા બોલતા રોષમાં હાંફતો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ જતો હતો. છતાં અમીરને એની કોઈ અસર થઈ નહીં. ભવાની માતાના પરછાની વાત કરે છે ત્યારે હું તને એક સીધો સાધો સવાલ પૂછું છું. પૂછ. મારા બાપુ ભવાની માતાના ભક્ત હતા, છતાં એમણે એને આવા કમોદથી કેમ ઉગારી ન લીધા? કદાચ ભવાની માતાનો એમના પર કોપ ઉતર્યો હશે. બદ્રી જરા થોથવાયો. છેલ્લી સફરમાં હું તેમની સાથે નહોતો. કદાચ એમણે શુકનનો આદેશ ઉઠાવ્યો હોય એવું કેમ ન બને? એવી દલીલથી મને દિલાસો નહીં સાંપડે બદ્રી. અમીર હવે બેઠો થયો. ઉઘાડી છાતીના વાળ પર હાથ ફેરવતા તે બોલ્યો, બુરાઈનો બદલો બહુ બુરી રીતે જ ભોગવવો પડે છે એ મેં નજરો નજર જોઈ લીધું. બદ્રી હવે અકળાવા લાગ્યો. અમીર જેને વહેમ ગણતો હતો તેમાં એને અડગ શ્રદ્ધા હતી. ખોટા વિચારોથી દોરવાઈને પોતાનો દોસ્ત દેવીના કોપનો ભોગ બની જશે એવા ભયથી તે ધ્રુજવા લાગ્યો. કોઈ પણ ભોગે એના દિલમાં શ્રદ્ધા જગાડવા તેણે કોશિશ ચાલુ રાખી. અમીર બાપ તથા બેટાના જ મોત તે યાદ રાખ્યા. બીજા બેના મોતને ભૂલી ગયો. બીજા બે કોણ? મોઈદ્દીન મુખી અને બેઈમાન ઉસ્માન. બદ્રીએ અમીરના ખંભા પર હાથ દાબી કહેવા માંડ્યું, મુખીએ ઇસ્લામેલ જમાદારને ગિફ્તાર કરાવ્યા અને ઉસ્માને એમના વિરુદ્ધ જુબાની આપી હતી અને કહે એ જીવતા રહ્યા, પણ ઉસ્માનને તો આપણે માર્યો. ના, દેવીએ તેને આપણા છંકાસમાં સપડાવ્યો હતો. બદ્રી શ્રદ્ધાના જોરે બોલતો હતો, નહીંતર મુખીની કબર પાસે જઈને તેણે કબૂલાત કરવાની શી જરૂર હતી? આપણું કામ આસાન કરવાનો એ દેવીનો સંકેત હતો. અમીર આ દલીલ પર સહેજ ઢીલો પડ્યો અથવા એના પર વિચાર કરવા રોકાયો. એ તકનો લાભ લઈ બદ્રીએ વધુ જોરદાર દલીલ અજમાવી અને બીજી વાત, તારા બાપુના મોતને ટાણે આ મોઈદ્દીન મુખીનો જનાનો કેમ ઉચકાયો? પણ એ તો 7-8 દહાડાથી બીમાર પડી ગયેલા. ક્યારે? બદ્રીનો જુસ્સો વધતો જતો હતો. તારા બાપુને ગિરફ્તાર કર્યા ત્યાં સુધી એ સાજા સારા હતા. પછી એકાએક એમને શું થઈ ગયું? એ દેવીનો કોપ ઉતર્યો. અમીર એ દલીલ છોડદાર નીવડી. અમીર ડઘાઈને બદ્રી સામે જોઈ રહ્યો. ના, એ એનો દુશ્મન નથી, જીગરજાન દોસ્ત છે. મને ખોટે રસ્તે ચડાવવામાં
એને કોઈ મતલબ નથી. એમ તો બાપુએ જ મને ઠગ બનાવ્યો હતો. એ મને કેટલો બધો પ્યાર કરતા હતા. જાણે ગૂંચવાયો હોય તેમ અમીર ખાટલામાં આડો પડ્યો. આકાશમાં ટમટમતા તારલા તેની હાલત પર ઠેકડી ઉડાડતા હોય એવો ભ્રમ થયો. તેણે લમણા પર હાથ દાબી દીધો. 2-4 વાર પડખા ફેરવ્યા. શું કરવું કાંઈ જ સમજાતું નથી. બદ્રીની આશા બળવત્તર બની ગઈ. હેતથી તેણે અમીરના માથા પર હાથ ફેરવ્યો. મને જે સાચું લાગ્યું એ જ મેં તને કહ્યું. દોસ્ત, બેવડા આઘાતે તને ખોટા ભ્રમમાં નાખી દીધો હતો. જો ઠગના સંતાનો જન્મતા જ મરી જતા હોત તો હું અને તું આજે જીવતા કેમ છીએ? પેઢીઓથી આ પેશો ચાલુ કેમ રહ્યો? આંખો ઉઘાડી રાખીને અમીર સૂનમૂન પડ્યો જ રહ્યો. કેટલી વાર સુધી બેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. મળસકે શેરીના કૂતરાઓ જોરજોશથી ભસવા માંડ્યા ત્યારે અમીરની નિંદ્રા તૂટી. આંખો ઉઘાડીને જોયું તો બદ્રી હજુ જાગતો તેની બાજુમાં જ બેઠો હતો. ઊંઘી જા બદ્રી, કાલ સવારે તારે નીકળવાનું છે. મારે કે આપણે બંનેએ? બદ્રી ભડકીને પૂછી બેઠો. ઊંડો નિસાસો નીકળી ગયો અમીરની છાતીમાંથી. ના, આ વખતે હું સફરમાં નહીં આવું. કારણ કાંઈ જ નથી. બસ ઈચ્છા થતી નથી. તો આવતી વખતે નક્કી આવીશ. હા, એટલો તો એક શબ્દ પણ તે માંડ માંડ ઉચ્ચારી શક્યો. વાયદો. ત્યારે બદ્રીએ ધરપતનો શ્વાસ લીધો. ફેરો સાવ ફોગટ નથી ગયો એવું આશ્વાસન ઓઢીને તે ઘસઘસાટ ઊંઘી ગયો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.